વિક્રમ સંવત 2082 અધિક જેઠ વદ દસમ તારીખ 10/6/2026 બુધવાર. વાલા ભક્તો, આવતીકાલે પવિત્ર એકાદશીનો દિવસ છે. પ્રતિ માસે આવતી 2 એકાદશીઓ ભગવાનના ભક્ત બધા ભાવથી એ વ્રત કરતા હોય છે અને આવા બધા વ્રતોથી આત્મશુદ્ધિ થતી હોય છે. પ્રત્યેકના જીવનમાં આત્મશુદ્ધિ બહુ જ જરૂરી છે. તો બહિર ઉપાધિઓ એને કોઈ પણ વિક્ષેપ ન કરી શકે. ભક્તિનો માર્ગ હોય યા તો જગતનો માર્ગ હોય, પણ આત્મશુદ્ધિવાળો આત્મા સર્વાંગી રીતે નિર્ભય અને ખૂબ જ સુખી અને આનંદમય જીવન જીવતો હોય છે. શ્રીજી મહારાજે બાલાક ગામના રાજાની સાથે આવી ઘણી બધી જ અંતકરણની પવિત્રતાની વાતો કરી છે. અને રાજા પણ બહુ જ વિવેકી, સમજદાર, જ્ઞાની પુરુષ હતા. એટલે ભગવાન શ્રી હરિએ જે એમને વાતો કરી તે અમલીકરણ કરવા માટે પોતે કટિબદ્ધ થયા અને મનથી નક્કી કરી કે અથવા પ્રતિજ્ઞા કરી કે આ મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે ને આવી રીતે સુખ સમૃદ્ધિ બધી આપી છે આ લોકની, તો હવે આ વખતે પ્રભુની આજ્ઞામાં રહી પ્રભુ ભક્તિ કરી અને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરી લેવું છે. આવું એમને મનમાં અતિશય દ્રઢ અને પરિપક્વ કર્યું. માણસ જે વિચાર કરે અને તે વિચારે અચળ જો વિચાર કરે તો એક નાનો એવો પણ વિચાર માણસને કેટલી બધી મોટી જબરજસ્ત સફળતાઓ અપાવે છે. માટે વિચારવું કે સારો એવો ભગવાનના ભક્તિ વિચાર કરો. એકલવ્યે નાનો એવો વિચાર કર્યો તો પણ શબ્દ વેધીની વિદ્યા સંપાદન કરી શક્યો. વિચાર તો બહુ નાનો દેખાતો હોય ત્યારે તો પ્રારંભમાં તો, પણ બહુ જબરજસ્ત સફળતા પ્રાપ્ત કરી શક્યો. એમ ઘણા બધા જ આધ્યાત્મિક જગતના મહાપુરુષો અને ભૌતિક જગતના મહાપુરુષો દેશભક્તો થઈ ગયા. તો એને એવો સારો વિચાર કર્યો તો ઘણું બધું દેશ માટે કરી શક્યા અને આધ્યાત્મિક જગતના પુરુષો સત્સંગ માટે અને માનવ સમાજના કલ્યાણ માટે કરી શક્યા. એને વિચાર કર્યો, સંકલ્પ કર્યો કે બસ મારો આખો જીવન મારા દેશ બાંધવોને સદમાર્ગ બતાવવા માટે થઈ અને સમર્પણ કરવું છે. તો એ મહાપુરુષોએ પોતાના છેલ્લા શ્વાસ સુધી ભારત દેશના દેશ બાંધવોને સારો વિચાર આપવા માટે એને કઠિન તપસ્યાઓ કરી અને સારું એ જીવન એમાં વ્યતીત કર્યું. આપણે 5-6 પરમહંસો અને બીજા ત્રીજા બધા સંપ્રદાયમાં જે મોટા પરમહંસો થઈ ગયા હોય અત્યારે વર્તમાન કાળમાં હોય, એ બધા એના જીવન જોઈએ તો એવા બધા એના જીવન છે મહાપુરુષોના. માટે ભગવાનના ભક્તને હંમેશા સારો વિચાર કરવો, પણ નબળો વિચાર ન કરવો ને થાય તો મહારાજ કે ઉપવાસ કરવો, એમ પ્રથમના 17ના વચનામૃતમાં મહારાજે બતાવ્યું છે. હિંમત રહિત વાત થાય, કોઈ નબળો વિચાર આવે તો મહારાજ કે ભગવાનના ભક્તે ઉપવાસ કરો, પણ વિચાર કોઈ દિવસ
નબળો ન કરવો. આવા સદવિચારો ભગવાન શ્રીહરિએ આપણને સૌ કોઈને આપે છે. તે કથામાં આગળ આપણે પ્રવેશ કરીએ. પૂર 25મો તરંગ 30મો. હોતાશની નિમિત્તે સૌ ભક્તોએ ખારેક વગેરે ભગવા ભેટ મૂક્યા. શ્રીહરિએ કહેલી વાતને સાંભળીને બાલા ગામના રાજા મનમાં ઘણા ખુશ થયા અને પછી પોતાને ગામ જવા માટે તૈયાર થયા. ત્યારે તેમણે શ્રીહરિ અને સંતોને હાથ જોડીને મસ્તક નમાયું અને પછી તરત સવારી સાથે ચાલતા થયા. તે પછી દેશ દેશમાંથી આવેલા હરિભક્તો ખારેક, ખજૂર અને શ્રીફળ વગેરેના થાળ ભરી ભરીને લાવ્યા અને જેનો જેવો પ્રેમ હતો તે પ્રમાણે સહુ કેટલીક જાતના મેવાઓ પુષ્કળ પ્રમાણમાં લાવ્યા હતા. હરિભક્તો અપાર ફગવા લાવ્યા ત્યારે તેની ઘણી ભીડ થઈ. શ્રીહરિ પણ હરિભક્તોનો જેવો ભાવ હોય તેને પૂર્ણ કરતા રહેતા અને શ્રીહરિ તે ભગવાને પ્રસાદી ના કરીને પાછા આપી દેતા. કેટલાક ભક્તો તો સાંકળના હાર કહેતા હારડા લાવ્યા હતા કે જેનો ગણ પાર આવતો નથી. કેટલાક ગુલાલના ભરેલા થાળ લઈને આવ્યા કે જેનો મોટો ગંજ કરી દીધો. પછી તો શ્રીહરિ અને સંતો અને હરિભક્તો સૌ મળીને એકાદ બીજા ઉપર ગુલાલ ખૂબ જ ઉડાડવા લાગ્યા. સંતો ભક્તોના સુખની દેવોએ કરેલી પ્રશંસા. સંતોને હરિભક્તોની સભા એવી શોભતી હતી કે જે કે માનો કે ખીલેલા કમળનું વન હોય તે વખતે વિમાનમાં બેસીને દેવતાઓ આવ્યા. તેથી આખો આકાશ દેવતાના વિમાનોથી છવાઈ ગયું. શ્રી હરિ સંતોને હરિભક્તોને જે રીતે દર્શનનું સુખ આપતા હતા તેના દર્શન કરવા માટે બધા જ દેવતાઓ રોજે રોજ આવતા. કેવી દિવ્ય સભા હશે, કેવું અલૌકિક દર્શન હશે અને એ સભાનું તે દર્શનનું મહાત્મય કેવું હશે કે કેટલેથી દૂરથી ઠેઠ સ્વર્ગમાંથી, બ્રહ્મલોકમાંથી આ વગેરે વગેરે બધા જ એ લોકોમાંથી દેવતાઓ આ દિવ્ય સભાના દર્શન કરવા માટે આવતા. બધા જ શાસ્ત્રોમાં, ગ્રંથોમાં આવી કથા લખાણી છે. પરમાત્મા જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે એનું મહાત્મય દેવતાઓને કેટલું બધું હોય છે એ આપણને શાસ્ત્રો બતાવે છે. ભાગવતજીમાં ભગવાન વ્યાસજીની કલમે ગોકુળને વૃંદાવનમાં ભગવાનનું દર્શન કરવા માટે થઈને દેવતાઓ અવારનવાર આવતા ને એની બહુ કથાઓ લખાણી છે, પારાવાર લખાણી છે. વાલ્મીક ઋષિએ પણ રામાયણમાં અને તુલસીદાસે પણ રામાયણમાં આવી બધી કથાઓ ખૂબ લખી છે. ઇતર બીજા શાસ્ત્રોમાં પણ લખાણી છે. તો આ બધા શાસ્ત્રો આપણને એ પવિત્ર સંદેશો આપીને સદવિચાર આપે છે કે એ ભગવાન કે ભગવાનના સંતો ભક્તોનું દર્શન કરવા માટે દેવતાઓ એટલે દૂર દૂરથી આવતા હોય તો તમને તો પરમાત્માએ આ ભરતખંડમાં એવા પરમાત્માના સ્વરૂપો અને ભગવાનના સત્પુરુષો એનો યોગ સહજ તમને આપ્યો હોય છે. માટે જેને આદર્શ જીવન જીવવું હોય, દેવતાઓ પણ એવું સમજતા હતા કે આ દેવલોકની સમૃદ્ધિ સંપત્તિ અને મોટપ
એ તો ભગવાન ને ભગવાનના ભક્તની પાસે કાંઈ લેખામાં નથી. માટે અમને આ ભરતખંડમાં જો મનુષ્યનો દેહ મળે તો અમે પરમાત્માની ભક્તિ કરીને એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરીને એકાંતિક ભક્ત થઈ અને જન્મ મરણથી અમે પણ મુક્ત થઈ ગઈએ આવું ઈચ્છે છે. પરંતુ આ ભરતખંડમાં જન્મ મનુષ્યનો મળવા માટે દેવતાઓને પણ પુણ્ય ઓછું પડે છે. અને આપણને જ્યારે ભગવાને કૃપા કરી અને આ ભરતખંડમાં મનુષ્યનો દેહ આપ્યો, પરંતુ આપણે એનું એટલું બધું કંઈ મૂલ્ય હોય નહીં, મહાત્મ્ય હોય નહીં. એટલે જીવ સાધારણ જીવન જીવતો હોય છે, પણ ભગવાનની ભક્તિ પરાયણ જીવન, સંત સમાગમ પરાયણ જીવન, આદર્શ અને સંસ્કારી જીવન જીવવા માટે માણસ વિચાર કરતો નથી કદી પણ. બાકી મળવું બહુ દુર્લભ છે. આ ધરતી ઉપર પરમાત્માના અવતારોનું દર્શન કરવા માટે દેવતાઓ જ્યારે આવતા ને, ત્યારે દેવતાઓ છે ને એ આંગણે આવી અને કર કરતા હતા. ભગવાન વ્યાસજીની કલમે ભાગવતમાં કથા લખાણી છે. ભગવાન કૃષ્ણનું દર્શન કરવા અને ભગવાન કૃષ્ણનું બાલ સ્વરૂપ એને રમાડવા માટે દેવતાઓ નંદ ભવને આવીને મા જશોદા પાસે કર કરતા હતા કે એ યશોદા મૈયા, ઘડી ભર તો અમને આ તારો લાલ એને રમાડવા તો અમને આપે. હે યશોદા મૈયા, તું તો તારા લાલને આખો દિવસ લાડ લડાવે છે અને આખો દિવસ એને તું રમાડેશ જમાડેશ, પણ ઘડી ભર તો અમને ખોળામાં આપે. આ તારા લાલનું દર્શન અમને ઘડીભર અમારા ખોળામાં બેસાડીને અમે કરી શકીએ. આવી કંઈક માં તું કૃપા કરીને અમારા ઉપર એમ કર કરતા હતા. કેવી રીતે કર કરતા? તો સડતારાના રાકાની જેમ કર કરતા હતું. બોલો. અને ઘણા બધા મથુરામાં અને ગોકુળમાં અને વૃંદાવનમાં રહેનારા ભગવાન કે ભગવાનના સંત ભક્ત હોય, ભક્તો હોય, કંસ જેવા બધા વિરોધ કરતા અને ભગવાનનો વધ કરવા માટે પ્રયત્ન કરતા હતા. તો ઘણા બધા જ સુજ્ઞ પુરુષો પોતાના ઇન્દ્રિયો અંતકરણને અંતઃશત્રુનો વધ કરવા માટે પ્રયત્ન કરતા હતા. એટલો બધો ફરક હતો સમજણમાં. યોગ તો બધાને હતો, મનુષ્યનો દેહ તો બધાને મેળવતો. બધા મથુરામાં જ રહેતા હતા. પરમાત્માનું પ્રાગટ્ય પણ મથુરામાં જ થયું. પરંતુ જેને મહાત્મય સમજાયું તે ગર્ગાચાર્ય, ઉદ્ધવ વગેરે વગેરે અંધક ઘણા બધા એવા હતા અક્રૂર શીખે, તો એ પરમાત્માનું મહાત્મય સમજી જતા. કંસાદિક બધા મહાત્મય સમજી ન શીખા. જરાસન, શિશુપાળ, દંતવક્ર વગેરે વગેરે બધા જ. આમ તો બધા ભગવાનના સંબંધી જ હતા. બધા મામા ફઈને જ બધા થતા હતા. ન સમજાણું એને, મર્યા ત્યાં સુધી ન સમજાણું. માટે વિચારવું આપણે કે ઠાકોરજીએ આપણને આવો સત્સંગનો યોગ આપ્યો છે, માટે ખૂબ જ સત્સંગ કરી લેવો અને સાચી એવી સમજણ કેળવીને આ લોકના બધા જ બંધનો એમાંથી મુક્તિ મેળવી અને પરમાત્માની મૂર્તિનું અખંડ શાશ્વત સુખ પ્રાપ્ત કરી લેવું, બસ એટલો જ આ મનુષ્ય દેહનો અર્થ છે. અને એટલા વાસ્તે જ ભગવાને આપણને આ મનુષ્યનું ખોળિયું આ ભરતખંડમાં આપ્યું ને આવો સત્સંગનો યોગ આપ્યો મળવો દુર્લભ છે. બહુ વિચાર કરી તો સમજાય એવું છે. જગતના બધા જીવ આપણે જોઈએ તો કેટલા કેવા વાસની, ગોબરા, ચોર, ચોંટા, દંભી કપટી
અનેક પ્રકારના વ્યસનોથી બધા દૂષિત બનેલા હોય, આવા લોકોના ભેળા લોકો બેસતા ઉઠતા હોય છે, એનો સંગ હોય છે, એની સાથે પ્રીતિ હોય છે, એની સાથે મિત્રતા કરતા હોય છે. આવું બધું જ્યારે આપણે જોઈએ ત્યારે એમ થાય કે ઓહો, ઠાકોરજીએ જુઓ તો ખરા આપણા પર કૃપા કરી કે કેવા સંતો, કેવા ભક્તો, કેવું સ્થાન એનો આપણને પ્રભુએ યોગ આપ્યો છે. જો મહારાજની કેટલી બધી દયા કહેવાય. મોટા મોટા શહેરોમાં તમે જુઓ ને તો નદીના કિનારે ઝૂંપડા બાંધીને લોકો રહેતા હોય છે. કેટલો ગોબરવાળો હોય બધા, કેટલી ગંદકી હોય અને કેટલું બધું ગીચ હોય, એમાં બધા લોકો રહેતા હોય છે. એનું ખાવા પીવાનું તો કંઈ વાત જ ન કરે, એવું બધું ગંદુ ગંદુ ખાવા પીવાનું. આ બધું જોઈ ત્યારે એમ થાય કે પ્રભુએ શું આપણા પર કૃપા કરી, કેવો દિવ્ય સત્સંગ, કેવી ચોખ્ખાઈ. બોલો, નાવા ધોવાનું આ તે. બાકી તો અમુક લોકોને છે ને બિચારાને ખબર ન હોય કે 17 વખત હાથ ધોવા પડે. એને કાંઈ ગમ ન હોય. નાવું ધોવું, પૂજા પાઠ કરવા, પવિત્રપણે રહેવું, ચોખ્ખાઈથી રહેવું, ભગવાનની ભક્તિ કરવી, સંત સમાગમ કરવો, માતા પિતાની સેવા પરિચર્યા કરવી, દીન દુખિયાઓની સેવા કરવી, ગરીબોની સેવાઓ કરવી, બીમાર લોકો હોય તો એની સેવા કરવી, પશુ પક્ષીની સેવા કરવી, દેશની સેવા કરવી. આ વગેરે વગેરે સદવિચારો મહારાજે આપણને કેટલા અદ્ભુત આપ્યા છે. તે દર્શનના સુખની આગળ દેવતાઓને પોતાનું સુખ તુચ્છ મનાતું હતું. એવું સ્વર્ગનું સુખ, સમૃદ્ધિ, સંપત્તિ ભગવાનને, ભગવાનના સંત ભક્તના દર્શન પાસે આવ તુચ્છ એને દેખાતું હતું. તો એ કેટલો બધો મહિમા સમજતા છે. હવે એ મહારાજે આપણને નિત્ય આપ્યું, નિત્ય આવા સંતો ભેળું રહેવાનું, આવા હરિભક્તો ભેળું રહેવાનું, આવા પવિત્ર સ્થાનમાં રહેવાનું. આ મુંબઈ ને બધે તમે જો ને પેલી ઝૂંપડપટ્ટીઓ, કેટલી ગંદકી. પડખે ગટરનું પાણી ખુલ્લું હાલ્યું જતું હોય, ગટરો ઉભરાણી હોય, ગંદુ પાણી ભર્યું હોય. અમુક લોકો તમે જો તો ઓલા ગેરેજ હોય બધા ગાડીઓના, મોટરસાઇકલના, હોટલોના, બધું કેટલું બધું ગોબરવાળો હોય. ત્યાં બધા બેઠા હોય પાછા બાકડા નાખીને. બોલો, હા, એ બધું જોઈ તો મહારાજે કેવું આપણે અક્ષરધામનું સુખ આપ્યું. બોલો, મહિમા હોય તો માણસ ગાંડો થઈ જાય એવી પ્રાપ્તિ છે. જો અને શ્રીજી મહારાજે એવી કૃપા આપણા પર કરી છે. માટે વિચારવું, મહિમા ખૂબ સમજવો. મહાત્મય વિના ગમે તેટલું શ્રેષ્ઠ આપ્યું હોય ને તો એ આપણને એનો આનંદ ન આવે એમ. અને મહિમા હોય તો એનો આનંદ કોઈ માય નહીં હૈયામાં ઉભરાય, એટલો બધો આનંદને સુખ આવે. સંતો અને હરિભક્તો શ્રી હરિનું જે રીતનું સુખ લેતા હતા તેને દેખીને તે દેવતાઓ તેને વારંવાર દૈન દૈન છે એમ કહેતા હતા. હે સંતો, હે ભક્તો, તમારું શું ભાગ્ય છે ને તમારા ઉપર શું ભગવાનની કૃપા છે કે જે પ્રભુના ચરણની રજ, કે જે સંત ભક્તના ચરણની રજ અમને પ્રાપ્ત નથી થતી, એના બદલે હે અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ તમને બાથમાં લઈને બેટે, મસ્તક ઉપર હાથ મૂકે, તમને ભોજન પીછી પીછીને જમાડે પ્રભુ.
પોતાની પાસે આવેલા મેવા મીઠાઈનો પ્રસાદ ઠાકોરજી તમને આપે. અક્ષરાધિપતિ ભગવાન શ્રીહરિના હસ્તકમળે પીસેલો આ મહાપ્રસાદ તમને આરોગવા મળે. કેવું તમારું ભાગ્ય ને ભગવાનની તમારા ઉપર કેવી મોટી કૃપા. ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો સંતો ભક્તો હો. તમારી તપસ્યા, તમારો ત્યાગ, તમારી ભક્તિ, તમારી સમજણ, તમારી સાધુતા, એને લઈને ભગવાન તમને આટલો બધો રાજીપો વરસાવી અને સુખ આપે છે. એવું સુખ આપણે ભગવાનનું લેવું હોય તો એવી સાધુતા અને એવું ભક્તપણું આપણે કેળવું. અને સંતો તથા હરિભક્તોને ઘણા મહાન માનીને તેમના વખાણ કરતા હતા. ભગવાનના અનંત અવતારો થયા છે તથા સંતો ભક્તોના હિત માટે ભગવાનના અપાર અવતારો ભવિષ્યમાં થાય છે. જ્યારે જ્યારે પરમાત્માના અવતારો આ ધરતી ઉપર થાય છે ત્યારે ત્યારે તે અવતારને માનનારા સંત ભક્તો કેટલા બધા ભાગ્યશાળીઓ હોય છે. અને પરમાત્મા તે અવતાર સ્વરૂપે કેવું મહાદિવ્ય અલૌકિક સુખ આપતા હોય છે. એવું આજે ભગવાન સહજાનંદ સ્વામી આ કળજુગના માણસોને પણ કેવું મહાદિવ્ય પ્રભુ સુખ આપે છે. આપણે મહારાજની દયા, પ્રેમ, કરુણા, ભક્તવત્સલ પણ જો વિચારીએ ને તો આપણે તો ગાંડા થઈ જઈએ. બોલો, એવી દયા અને કરુણા મહારાજે વરસાવી છે. આવો સામાન્ય પરિવારો હોય, આવ સામાન્ય ગરીબ માણસો હોય, દિન દુખ્યા હોય, આવે કે જેને રહેવા સારું ઘરે બિચારા ન હોય, ઝૂંપડા જેવા મકાનમાં રહેતા હોય, અને અક્ષરધામનો અધિપતિ ભગવાન શ્રી હરિ પોતાના 2-5 સંતો, 1-2 બ્રહ્મચારી હોય, 1-2 પાળા હોય, 1-2 હરિભગત હોય, એને સાથે લઈને મહારાજ એવા નાના એવા ઘરમાં મહારાજ પોતે રાત્રિ રોકાઈ. બોલો, અને એના ઘરમાં જેવું અનાજ હોય ને એવું રાંધીને એ જમાડે. તે કેવું, કોઈ ખોરી જાય ના રોટલા, કાં તો બાવટો હોય, કાં તો બંડીના રોટલા હોય, કાં તો મઠનું શાક હોય નરું, કાં મગનું શાક હોય, કાં તો ડોડીની ભાજી એ બાફેલી વઘાર્યા વગરની. બોલો, આવું જેવું તેવું અનાજ અને જેવું તેવું આવું સાદું ભોજન, આવો મોટો ભગવાન કે જેની પાસે જો આમાં આવ્યું ને હરિભક્તો ખજૂર, ખારેક, સાકર, પતાસા, મેવા, મીઠાઈ ઢગલા કરતા મોટા મોટા એટલું અઢળક બધું લાવતા મહારાજ માટે. એ મહારાજ બંટીનો લુખ્ખો રોટલો ખાય. બોલો, એનો ભગત ના ગીરે, અને હારે પાણી પીતા જાય. શું મહારાજની કૃપા તો જો, દયા તો જુઓ પ્રભુની, પોતાના ભક્તને વિશે પરમાત્માને પ્રેમ તો જુઓ. પોતાના ભક્તને આધીન થઈને ભગવાન મારે તમારે આવું કરવું હોય તો આપણને તો એ રોટલો ગળા હેઠે ઉતરે નહીં. બોલો, બંટીના રોટલા નાના હતો ત્યારે ખાધેલા છો, મોઢામાં ન જાય એવા હાવે મોરા, અને કંઈ કસ નમરે એમાં. બંટી છે ને એ ડાંગરની જેમ નકરા પાણીમાં જ થાય. ત્યાં પાણી બહુ ભરાતું હોય ને ત્યાં થાય બંટી. બહુ ગરીબ લોકો હોય ને એ બિચારા બંટી ખાતા હોય, કાં તો કોઈ રાતડીઓ જાય ખોરી, આવું ભોજન જમતા હોય. મહારાજની દયા
અને પ્રભુની મોટપ અને કરુણા પોતાના ભક્તો ઉપર પ્રેમ. આવી તો મહારાજની બહુ કથાઓ છે, બહુ પ્રસંગો છે, પારાવાર. શ્રી હરિએ ભક્તોને આપેલા સુખની મહત્તા સ્વામી લખે છે. આ વખતે શ્રી હરિએ જે રીતે સંતો તથા ભક્તોને નિત્ય નવા નવા સુખ આપતા હતા, તે શ્રી હરિએ આપેલા સુખને મોટા મોટા દેવતાઓ લખી લેતા હતા. કારણ કે આ બાબત સૌથી પર હતી. આવી ઘટના ક્યારેય બની ન હતી. ભક્તોને જેવી રીતે શ્રી હરિએ સુખ આપ્યું હતું, તે એક દિવસના સુખની વાત પણ દેવતાઓથી લખી શકાતી નહીં. એટલી બધી આ વિશેષતાવાળી વાત હતી. જેની જેવી બુદ્ધિ હતી તે પ્રમાણે એટલી વાત દેવતાઓને લખવામાં આવી હતી. દેવતાઓને તે વાત લખવામાં પ્રેમ થતો હતો. તે લખવામાં નિત્ય નવા ભાવો ઉપજતા હતા, પણ તેમાં આળસ કે પ્રમાદતા થતા નહીં. એવી રીતની વાતમાં જે આળસ પ્રમાદ રાખે છે, એટલા તે ભગવાનની વાતના ઓછા રસિક કહેવાય. જેને જન્માંતરના જેટલા પાપ હોય તેટલા તેને ભગવાનના ચરિત્રની વાત કહેવા સાંભળવામાં આળસ અને પ્રમાદતા રહે છે. આપણે હોય તો કેમ કરીએ કહો જોઈએ? ભગવાન મહારાજના વખતમાં હોત તો શું કરે? તો આપણે મહારાજની વાતો બધી લખે જ. એવા એવા મોટા મોટા પરમહંસો ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એના પ્રસંગો આપણે લખત. શું લખે? તો 800ના પીર શું લખે? મહિમા જોઈને. આ પરમહંસોને કેટલો મહિમા ને કેવી શ્રદ્ધા હશે કે જેણે ભગવાન સ્વામિનારાયણના અને મોટા મોટા પરમહંસોના જીવન લખ્યા છે. એના થકી મહારાજે બતાવેલું ઐશ્વર્ય સામર્થ્ય લખ્યું છે. આપણે આખી જિંદગી ભેળા રહીને તો એ સંકલ્પ સુધા ન થાય કે ભગવાને આપણને આવા મોટા મોટા પુરુષ આપ્યા અને મહારાજ પોતે આપણને મળ્યા અને આવું મહાસુખ આપ્યું છે. તો શ્રી હરિ જે સમાજને પોતાનો પ્રતાપ બતાવે છે, પોતા થકી કે પોતાના સંત થકી, તો આપણે એની નોંધ કરી તો પાછળનાને બધાને ઉપયોગ આવે એમ. આ સિદ્ધાનંદ સ્વામીએ લખ્યું તો આપણે ઉપયોગ આવે કે નથી આવતું? સ્વામી આ ન લખ્યું હોય તો શું ઉપયોગ આવે? તો આપણે શું કરે? બગા ખાય બધા બેઠા બેઠા. એવું એમ મોટા મોટા પુરુષો થઈ ગયા હતા, એના જીવન કવન લખ્યા છે, એની સામર્થ્ય મોટો સ્થિતિ બધી લખી છે, તો આપણે વાંચી શકીએ છીએ. પણ આજે વર્તમાન કાળમાં એવા હોય ભગવાનના કોઈ સંતો હોય, હરિભક્તો હોય, તો એના જીવન કવનની એની યાદી ભેળો રહેતો હોય ને સમાજ, એને નોંધ કરવી જોઈએ, એની હારમાળ કરવી જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે મોટા પુરુષના શબ્દની હારમાળ કરવી જોઈએ. એવું પણ મહિમા હોય તો થાય ને, મહિમા વગર કાંઈ ન થાય. કદાચ કોઈમાં આળસ પ્રમાદતા વર્તતા હોય, પણ જો તે ભગવાનની વાત સાંભળે ત્યારે તેને લગાર પણ આળસ કે પ્રમાદ થતા નથી. એવો ભગવાનની વાતમાં અપાર રસ રહ્યો છે, ત્યારે તે ભક્તો કે સંતો તત્કાળ તે વાતને લખી લેતા હતા. જેને ભગવાનના ચરિત્રની વાતનો એવો અભ્યાસ હોય, તેના સર્વે પાપ જાણે કે નાશ થઈ ગયા હોય એવું કહેવાય. કોઈ માણસના પાપ ટેડ્યા છે કે નથી ટેડ્યા તે તો તેના ઈશક ઉપરથી દેખી શકાય છે.
આ ભૂમિ ઉપર અપાર મનુષ્યો છે જેનો ગણ પાર આવતો નથી. તેમાં સર્વોત્તમ મનુષ્ય એટલા જ હોય છે કે જે સત્સંગ રાખે છે. જ્ઞાનજીવન સ્વામી વિરસદ બહુ સમર્થ પુરુષ. એમના હરિભક્તોએ સ્વામીના ઘણા બધા પ્રસંગો લખ્યા છે લોકોએ, અને એક પુસ્તિકા પણ લખી છે એમને. અને એમના હરિભક્તો ઉપર એમને જે પત્રો લખ્યા હોય તો એ હરિભક્તોને મહાત્મય કેવું હોય છે વિચાર કરો કે તે પત્રો સંગ્રહી રાખ્યા, અને એ પત્રો પાછા બધા કોઈ પાસેથી મેળવી અને એક નાની એવી પુસ્તિકા લખી છે. પછી કચ્છમાં અક્ષરજીવન સ્વામીએ જે પત્રો લખ્યા એ પત્રોનો સંગ્રહ કરી અને એ અક્ષરજીવન સ્વામીના લખેલા પત્રોની પુસ્તિકા ભુજ મંદિરે છાપેલી છે. તમે ક્યારેક મેળવજો, ન હોય તો વાંચજો. અક્ષરજીવન સ્વામીએ લખેલા પત્રો બહુ વાંચવા જેવા છે. અમારે ત્યાગીને તમારે સદગ્રસ્તોની કે સ્વામીએ સત્સંગની કેટલી બધી મર્યાદાના વિચારો અને પ્રસંગો બધા લખ્યા છે. અને વારે વારે તે પત્રમાં સ્વામીએ લખેલું છે કે આ મર્યાદાનું કોઈ ઉલ્લંઘન ન કરતા, આ મર્યાદામાં રહેજો. બહુ ભલામણના ઘણા બધા પત્રો લખ્યા છે. ભુજના પ્રત્યેક મંદિરોમાં સ્વામીના લખેલા પત્રો વંચાય છે, વિદેશમાં અને આપણા સ્વદેશમાં બધી જગ્યાએ. હવે એ વખતે જેને મહિમા હતો એ બધા સંતો ભક્તે સંગ્રહ કર્યો, તો સ્વામીના પત્રો અને સ્વામીએ લખેલા જે વિચારો, વાતો એ આજે લોકોને સાંભળવા વાંચવા મળે છે. ન લખ્યો તો શું મળે? અને એ હરિભક્તોને અને સંતોને ધન્યવાદ દેવાય લાખો કે આવા મોટા પુરુષના આવા અમૃત જેવા વચનો, કલ્પવૃક્ષ અને ચિંતામણી જેવા વચનો, એના પ્રસંગો એને સંગ્રહીને બધાએ રાખ્યા. હરિભક્તોએ પોતાને જે સંતમાં પ્રીતિ હોય અને એવા એ સંત મહાન હોય અને એના થકી મહારાજે પોતાને જે કંઈ સુખ આપ્યું હોય ને એની નોંધ કરવી પડે. જો ક્યારે પધરામણી આવ્યા હોય, પીછીને જમાડવું હોય, વાતો કરી હોય, દર્શન આપ્યા હોય, કાંઈક વચન આપ્યું હોય, વગેરે વગેરેની છે ને નોંધ કરવી પડે. કરશન કાકાને એ અંખરું એ બધી એવી નોંધ હોય એમની પાસે, પણ બહુ જૂજ હોય એવા. બાકી એનાને તો કોઈ ગમ પડતી જ હોતી નથી. સમજા? સત્સંગ સ્વીકાર્યા પછી જે સત્સંગની રીતમાં ચાલવું તે ઉત્તમ કહેવાય છે. તેમાં પણ જે બીજાના દુઃખને સમજી શકે તે વધારે ઉત્તમ ભક્ત કહેવાય છે. તેમાં પણ જેટલી બની શકે તેટલી બીજાને મદદ કરે, પણ તેમાં લેશ માત્ર સ્વાર્થ રાખે નહીં, તે તો સર્વોત્તમ ભક્ત છે. આ કહ્યા તે બધા એકથી ઉત્તમ કહેવાય છે. તે કહ્યા સિવાય સમજ્યામાં આવે નહીં. જે વાત જેવી હોય તેને તેવી જ રીતે કહેવામાં આવે ત્યારે તે યથાર્થ દેખ્યામાં આવે છે. કહ્યા સિવાય તે દેખાય નહીં. જેમાં કોઈ બાદ ન આવે એ રીતે વાતને લખવી કે બોલવી તે બધી બાબતો કરતાં અતિશય કઠણ બાબત છે. ભીખાજ ભગત થઈ ગયા ને, ભગતજી વડદલાના,
એમના પત્રોનું એક પુસ્તક એમના ભક્તોએ લખેલું છે. ભક્તો પર એમને લખેલા પત્રો એને એકત્રિત કરી સંગ્રહ કરી એક પુસ્તક લખેલું છે. બહુ વાંચવા જેવા છે એ પત્રોય પણ. એ ભક્તોને કેવો મહિમા છે વિચાર કરો તો જ લખ્યું હોય ને, મહિમા વગર થોડુંક લખાય છે. ક્યાં? હા, ધ્યાની સ્વામીનું વગેરે બીજા ઘણા બધા એવા મોટા પુરુષો. આ જો ને શાસ્ત્રી મહારાજનું મહાદેવપ્રિય શાસ્ત્રીએ કેટલા 5 ભાગ છે ને, 6 ભાગમાં લખ્યું. જોલો તે શાસ્ત્રી સ્વામી કેવું દર્શન કર્યું હોય છે માધવપ્રિય શાસ્ત્રીએ, અને કેટલું સંગ્રહ કર્યું હોય છે. ને બીજું સંતો અને હરિભક્તો પાસેથી પણ સ્વામીએ કેટલું ભેગું કર્યું છે ને, મેળવું હોય તો જ થાય ને, કારણ કે બધા પ્રસંગો તો સ્વામીને ખબર ન હોય. તો એ શાસ્ત્રી મહારાજનું એમને જીવન લખ્યું છે. તો માધવપ્રિય શાસ્ત્રી સ્વામીને લાખો લાખો વંદન કરવા કટે મારા બાપ. જોગી સ્વામીનું લખ્યું બોલો, નહીતર જોગી સ્વામીની સામર્થ્ય મોટપ આ તે બધું ના લખ્યું હોય તો પાછળની પ્રજાને શું ખબર પડે કે આપણા સત્સંગમાં આવા મોટા પુરુષ થઈ ગયા હતા. આજે એ પુસ્તક જે વાંચતા હશે ને, જોગી સ્વામીનું જીવન કવન કે શાસ્ત્રી મહારાજનું જીવન કવન કે પછી જ્ઞાન જીવન સ્વામીનું કે ભગતજીનું વગેરે વગેરેનું જેના જેના લખાણ હોય બધાના, તો જે વાંચતા હશે ને એને હૈયામાં કોઈ આનંદનો પાર નહીં રહેતો હોય. કેમ કે એ પુરુષ ભેળા રહ્યા હોય, એ પુરુષે આનંદ આપ્યો હોય, દર્શન આપ્યા હોય, રાજીપો ખૂબ વરસાવ્યો હોય. પોતે તો ન લખી શક્યા હોય, પણ એ લખેલું જ્યારે વાંચે ને ત્યારે એને હૈયામાં કોઈ આનંદનો પાર ન રહે, એટલો બધો આનંદ ને સુખ વર્તે એને. આવા જે મહાપુરુષો મોટા પુરુષોના જીવન કવન લખ્યા એ બધા પુરુષોને લાખો લાખો આપણે વંદન કરીએ ને તો ઓછા પડે. સત્સંગ સર્વોત્તમ ભૂષણ છે. ઉત્તમ પંડિતોમાં પણ ઉત્તમ પંડિત એ છે કે જે સત્સંગ કરે છે, કારણ કે સત્સંગ છે તે ઘરેણાનું પણ ઘરેણું છે. આ બ્રહ્માંડમાં ઉત્તમમાં પણ અતિશય ઉત્તમ જે ઘરેણું હોય તેમાં પણ સત્સંગ રૂપ ઘરેણું સૌથી ઉત્તમ છે. સત્સંગ રૂપ જે ઘરેણું છે તે સર્વ ઘરેણાઓમાં ઉત્તમ છે, અને સત્સંગ રૂપી ઘરેણું ન હોય તો ગમે તેવા મોટા હોય તો પણ તુચ્છથી પણ તુચ્છ દેખાય છે. માટે સત્સંગના સમાન કોઈ કહેવાય નહીં. આ બ્રહ્માંડમાં અપાર બાબતો છે, પણ સત્સંગ વિના તો બધી જ નઠારી કહેતા નકામી છે. જેને એવું જીવમાં સમજાતું હોય તથા દેશકાળની વિપરીતતામાં પણ બુદ્ધિ એકસરખી રહેતી હોય, ફરી જતી ન હોય, અને સત્સંગથી અધિક બીજા કોઈને ન સમજતા હોય, તેનો સત્સંગ પરિપૂર્ણ છે, પરંતુ એક સરખી મતિ ન રહે તેનો સત્સંગ અધૂરો છે. સત્સંગમાં કાયમ એક સરખી મતિ રાખવા માટે તો અપાર ગ્રંથો રહ્યા છે. કોઈ એક ગ્રંથથી તેનો નિર્ધાર ક્યારેય થઈ શકતો નથી, કારણ કે સત્સંગની વાત એવી અલૌકિક હોય છે. જે ભક્ત રાત દિવસ સત્સંગનો જેવો અભ્યાસ રાખે અને જેવો સત્સંગ રાખે તેને સત્સંગનો તેવો રંગ ચડે છે. જે કોઈ પણ બાબત હોય તેનો જો રંગ ન ચડ્યો હોય તો તે વાત ફિક્કી લાગે છે. જેમ કે રસ વિનાના ભોજનમાં ક્યારેય પ્રેમ થતો નથી. માટે સત્સંગનો રંગ જે રીતે અધિક ચડે તે રીતે સત્સંગ કરવો.
રંગ વિનાનો સત્સંગ કર્યો ન કર્યા જેવો છે તેમ અમને દેખાય છે. જે આસુરી હોય છે તે નિર્દોષ વ્યક્તિમાં પણ રાત દિવસ દોષને કલ્પતા હોય છે. જે સંતોને હરિભક્તો નિયમમાં રહે છે તે એકે એક અક્ષરધામના મુક્ત છે. આ સમાજમાં આવું દેખાય છે કે જેટલા દૈવી જીવો છે તેને સત્સંગ થાય છે અને દૈવી મનુષ્યનો જ સત્સંગ ટકે છે. સત્સંગ તો થાય પણ ત્યાં પછી સત્સંગ ટકવો ને એ કઠિન કામ છે. આપણે સત્સંગ સ્વીકાર્યો પણ હવે છેલ્લા શ્વાસ સુધી સત્સંગનો રંગ મુક્તાનંદ સ્વામીની જેમ ચડતો ને ચડતો આપણે રહે પણ ગૌણ ક્યારે ન પડે ને સામાન્ય પણ એમાં ન થાય. મહારાજે વચનાત્મા દૃષ્ટાંત આપ્યું છે કે વહેલું ભગવાનનું કે એવા મોટા સત્પુરુષનું દર્શન કર્યું હોય અને એ વખતે એને જેટલો આમ દિવ્ય ભાવ હોય ને જેટલો મહિમા હોય, મહારાજ કે એવો મહિમા ને એવો દિવ્ય ભાવ છેલ્લા શ્વાસ સુધી એક ધારો ટકાવો અને રાખવો, હા એ તો બહુ કામ કઠણ છે. મહારાજના સમકાલીન સંતો ભક્તો અને મોટા મોટા સંતોના વખતના સંતો ભક્તો એને લાખો લાખો વંદન કરવા ઘટે કે મહાપુરુષ બેઠા રહ્યા પણ છેલ્લા શ્વાસ સુધી એને એટલો બધો આનંદ ને ઉત્સાહ ને રંગ ચડતો ને ચડતો રહ્યો. નહીતર તો જો ભગવાન કે મોટા પુરુષ ને આલોકમાં હોય ને ત્યારે મનુષ્ય સ્વરૂપે બિરાજતા હોય તો મનુષ્યપણાના બધા જ ભાવ હોય એમાં. બીમાર પડે, અતિશય ભૂખ લાગે, ક્યારેક ક્રોધ કરે, ક્યારેક રીસાય, ક્યારેક અણગમો દેખાતો હોય આપણને, આવી કંઈક કંઈક બાબતો બધી મનુષ્ય ભાવની દેખાય. બોલો નારાયણભાઈ, બાપા હતા ત્યારે આવું બધું દેખાય કે ન દેખાય? ક્યારેક બીમાર પડ્યા હોય, તાવ આવ્યો હોય, આ તે બધું હોય તો દેખાય આવું બધું. એ તો આલોકના બધા ભાવ છે શરીરના. એવું પણ એ શરીરથી અને શરીરના ભાવથી મહાપુરુષો વિરક્ત અને પર હોય છે. નહીતર કામ કઠણ છે. અમે એક વખત છે ને જાતભાને મળવા ગયા હતા ઇંકેવાડિયા. તે તાવ આવતો હતો, બીમાર બહુ હતા. ભજન સ્વામીને અમે બધા ગયા હતા. અમે એને ઘેર ગયા ને તે ખાટલામાં બેઠા બેઠા માળા કરતા જ બોલો. પછી અમે જોયું એમનું હાથ કાંડું પકડીને જોયું તો તાવ એટલો બધો ધક ધક એવો. હા એટલો તાવ હોય તો આપણે પથ્થર એમાંથી ઊભા ન થાય કે હું ન કરીએ કે એ બેઠા બેઠા માળા કરતા જ બોલો. પછી અમે જઈને કહ્યું કે જાતબા શું તમે મધવાળ ગ્રહણ કર્યો? મને કે છોકરા એમ કહે છે કે તમને તાવ આવ્યો છે કે છોકરા એમ કહે છે કે તમને તાવ આવ્યો છે કે અહીં ક્યાં ખબર છે કે જબરી સ્થિતિ કહેવાય. આ દર્શન કરેલા ભક્તોની વાતો કરું છું. કેમ ભજન સ્વામી? આ કોઈ ગપ્પા નથી મારતો અહીં બેઠો બેઠો. કેવી સ્થિતિ કહેવાય આમ. આવા ભક્તો જ્યારે હોય ત્યારે જો એનું મહાત્મા એમ સમજીને જો આપણે રાજીપો કેળવી લીધો હોય
તો જીવને બીજા કોઈ પણ છે ને સાધન ન કરવા પડે ને તો નિર્વિકલ્પ સ્થિતિને પામી જાય આત્મા. મહારાજનો મત એવો છે. માટે જ્યારે પણ ભગવાન આપણે આવા મોટા પુરુષોનો યોગ આપે, પછી બાપ તરીકે હોય તો ભલે, આપણો ભાઈ હોય તો ભલે, દીકરો હોય તો ભલે, મા હોય તો ભલે, પત્ની હોય તો ભલે, શિષ્ય હોય તો ભલે, ગુરુ હોય તો ભલે, આડોશી પાડોશી હોય તો ભલે, ગામના હોય તોય પણ ભલે, પણ એ મહિમા જો સમજે તો જીવનું એટલી વાતમાં છે ને બહુ મોટું કામ થઈ જાય, જબરું મોટું કામ થઈ જાય. ને તો નિર્વિકલ્પ સ્થિતિને પામવો અને નિર્વિકલ્પ સ્થિતિ આપણે કેળવવી, મારા બાપ દમ નીકળી જાય. 4 સાધન જ્યારે સિદ્ધ કરે, સ્વધર્મ, પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય, આ 4 સાધન અતિશય પરિપક્વ કરે ત્યારે આત્મા નિર્વિકલ્પ સ્થિતિને પામે છે. જો તેમાંથી એક સાધન સિદ્ધ કરતાં કરતાં આપણો દમ નીકળી જાય તો એ સિદ્ધ થાય કે ન થાય. પણ ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજવાથી, મહિમા સમજીને એનું દર્શન કરવાથી, એની સેવા પરિચર્યા કરવાથી, ગઈકાલ મેં નથી કીધું શિવલાલભાઈને મહિમા કેટલો હોય છે ભગવાનના ભક્તનો, ત્યારે ગીગા દાદલની સેવા થઈ છે નહીં, એમનેમ થઈ છે મહિમા વગર, મહાત્મ્ય વગર થાય. 2 ગ્રસ્ત જ હતા. ગીગા દાદલ કંઈ સાધુ નહોતા. જો હાલો શિવલાલભાઈ કદાચ ભાયત્માનંદ સ્વામીની સેવા કરી તો એ સંત હતા, તેમ થાય કે હાલો સંતનું મહાત્મ્ય સમજાય, પણ ઓલા તો ગ્રસ્ત હતા. બીજું કે શિવલાલભાઈ કરતા તો હાવ ગરીબ હતા. શિવલાલભાઈ પાસે કેટલો પૈસો ને કેવો ધન સંપત્તિ ને કેવા મોટા શેઠ કહેવાય, આ તો હાવ ગરીબ. અને ઝીણાભાઈ તો રાજા, બોલો. જુનાગઢ અને પંચાળાના નરેશ અને એ ઓલા કમળસિંહ ભગતની સેવા કરે, એ પોતાના કમરામાં રાખીને પાછા જો જાતે પોતે એને નવડાવે, ધોવડાવે, એના કપડાં ધોવે, એને જમાડે, એના વાસણ બધા એઠા હોય એ બધા સાફ કરે. આવી સેવા તો એનો મહિમા કેટલો હોય છે તમે વિચાર કરો. નકર પોતાથી શ્રેષ્ઠ હોય એની કદાચ સેવા થાય. અને પર્વતભાઈએ દાદા ખાચરના ગોલાની સેવા કરી 2 મહિના સુધી, બોલો કેવો મહિમા આવી છે. ભક્તની તો કદાચ થાય, પણ આ તો ભક્તના નોકરની સેવા કરી. આવી સ્થિતિ, આવા મહિમા વિના ન બંધાય, સાધનથી ન થાય. આપણે ગમે તેટલા સાધન કરીએ પણ ભગવાનના ભક્તનો મહિમા જો ન હોય તો ન સમજાય. જો માટે વિચારવું કે ઠાકોરજી જ્યારે આપણને કોઈ એવા ભક્તનો યોગ આપે ત્યારે એનું મહાત્મ્ય સમજીને ખૂબ જ રાજીપો પ્રાપ્ત કરી લેવો. પછી એ મળે અવસર ફરીને ન મળે, વારે વારે તે અવસર ન મળે. જે સંતો અને હરિભક્તો નિયમમાં રહે છે તે એક અક્ષરધામના મુક્ત છે, એમાં લખ્યું છે. તો ધર્મ નિયમે યુક્ત જે ભગવાનના સંત ભક્તો હોય એ અક્ષરધામના મુક્ત હોય કે ન હોય? અને એમ સમજે કે આ અક્ષરધામના મુક્ત જ છે એમ માનીને જો સેવા કરે તો ફળ એમ પ્રાપ્ત થાય. હું ઘણી વખત અમુક સદગ્રસ્તને ઘેર જવાનું થાય તો એ લોકોને કહું કે બાપાની સેવા કરો છો ને તમે, એ બાપા માનીને ન કરતા, અક્ષરધામના મુક્ત છે એમ માનીને સેવા કરજો તો ફળ એમ મળશે, અને બાપા માનીને કરશો તો ફળ એમ મળશે. તો
એમ ન માનતા, પણ આ અક્ષરધામના મુક્ત છે એમ માનીને તમે સેવા કરજો તો તમને ફળ એવું જ પ્રાપ્ત થવાનું. કારણ કે આમાં સિદ્ધાનંદ સ્વામી એવું લખે છે કે મહારાજના બાંધેલા નિયમમાં જે રહેતા હોય ને તે અક્ષરધામના મુક્ત જ હોય ને એનાથી જ નિયમમાં રહી શકાય. બાકીનું બીજાનું કોઈનું કામ નથી કે ભગવાને બાંધેલા નિયમમાં રહેવું. જે આસુરી લોકો છે તેને તો અનિત્યને માર્ગે ચાલવું હોય છે, તેના તે દોષને લીધે તેઓ ક્યારેય સત્સંગ કરતા નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 25 પૂરમાં હુતાશની નિમિત્તે સૌ ભક્તોએ ક્યારેય ખારેક વગેરે ભગવા ભેટ મૂક્યા એ નામે 30મો તરંગ સમાપ્ત થયો. વાલા ભક્તો, આપણા સમગ્ર ભારતવાસીઓ માટે અને એમાંય સૌથી વધારે આપણા ગુજરાતવાસીઓ માટે ગૌરવની વાત છે. ભારત દેશના સૌથી વધુ દિવસો સુધી પ્રધાનમંત્રી તરીકે રહ્યા હોય એવા પ્રથમ ગુજરાતના લોક લાડીલા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. વધુમાં વધુ દિવસો પોતે પ્રધાનમંત્રી તરીકે સેવા ભારત દેશની બજાવી છે અને બજાવી રહ્યા છે. એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ એવં શ્રી સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા દ્વારા આજે સાંજે 6:30 થી 7:30 કલાકે 1008 દિવોટોથી મહા આરતી કરવામાં આવશે રૂપાળા ઘનશ્યામ મહારાજની. અને આપણે સહુ કોઈ મોદી સાહેબને શુભકામનાઓ પાઠવીને ભગવાનને પ્રાર્થના કરી કે સાહેબનું સ્વાસ્થ્ય ઠાકોરજી સારામાં સારું તંદુરસ્ત રાખે અને જેવી દેશની દેશ બાંધવોની સેવા કરી રહ્યા છે એવી ને એવી સેવા કરતા રહે અને એમને એ સેવા કરવામાં આવતી જે કંઈ અડચણો તે પણ દૂર થાય એવી ભગવાન કૃપા કરે એવી રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં એવં ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે જે અવતાર સ્વરૂપો જે ધામમાં પધરાવ્યા છે તે બધા તમામ અવતાર સ્વરૂપોના ચરણમાં આપણે સૌ કોઈ એવી પ્રાર્થના કરીએ. એ સાથે અયોધ્યામાં બિરાજતા મર્યાદા પુરુષોત્તમ નારાયણ ભગવાન રામજીના ચરણમાં અને ભગવાન કૃષ્ણના ચરણમાં અને ભગવાન ભોળાનાથના ચરણમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમે અમારા આ દેશના રાજા એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખજો અને એમના હસ્તે આ દેશની સેવા વધુને વધુ થાય ને દેશ વધુને વધુ સમૃદ્ધ બને, સમગ્ર ભારતીય માનવ સમાજ વધુને વધુ સુખી બને અને સમૃદ્ધ બને એવી પ્રભુ તમે એમના ઉપર અધિકને અધિક કૃપા વર્ષાવજો એવી પરમાત્માના ચરણમાં પ્રાર્થનાની સાથે ભાવથી સમગ્ર ભક્તજનોને જય સ્વામિનારાયણ.